શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું। આયોજિત ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા। સતત 12મા વર્ષે કમાટીબાગ ખાતે આયોજિત ગ્રીનેથોન સાથે 10,000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં બાળકો, વિવિધ સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો જોડાયા હતા। કમાટીબાગમાં 10,000 છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા તથા વૃક્ષો ઉગાડવા કે જાળવણી માટે જેમનું પ્રદાન હોય, પર્યાવરણ બાબતે જનજાગૃતિ બાબતે કોન્ટ્રીબ્યુશન હોય તેવા વ્યક્તિઓનું શહેરના જાણીતા પર્યાવરણવાદીઓના હસ્તે સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું। ગ્રીનેથોનમાં વિવિધ સરકારી અને બિન સરકારી સંસ્થાઓ સાથે ઇન્ડિયન એરફોર્સ વડોદરા, ONGC વન વિભાગ, ગુજરાત રિફાઇનરી, શ્રી સર સયાજીરાવ મોર્નિંગ વોકર્સ ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, વહુ વિશ્વામિત્રી અભિયાન સહિતની સંખ્યાબંધ પર્યાવરણ સંસ્થાઓ પણ જોડાઈ હતી। શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા જાગૃતિ લાવવા ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું।